સુરત શહેરમાં 26મી જાન્યુઆરી રવિવારના રોજ 76મી પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસભરી ઉજવણી સાથે ભાજપ કાર્યાલય પર ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। તદુપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમ એટલે કે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત સુરત શહેરના વોર્ડ નંબર 20માં માનનીય કોર્પોરેટર શ્રી દીપનભાઈ દેસાઈ દ્વારા સિને પોલીસ મલ્ટીપ્લેક્સ થિયેટર અડાજણ ખાતે સંવિધાનનો કાળો દિવસ દર્શાવતી ફિલ્મ ઇમરજન્સી બતાવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ સુરત શહેર વોર્ડ નંબર 20માં આવતા તમામ બૂથ પ્રમુખો, કોર્પોરેટર શ્રી દીપેનભાઈ દેસાઈ, શ્રીમતી ઉષાબેન રાજેન્દ્ર પટેલ, શ્રીમતી ભારતીબેન સતીશ વાઘેલા, શ્રી જયેશભાઈ જરીવાલા, તત્કાલીન પ્રમુખ શ્રી રજનીશભાઈ દેસાઈ, વોર્ડ પ્રમુખ આનંદભાઈ ગાંધી, મહામંત્રી નિલેશભાઈ પટેલ અને વિનયભાઈ અગ્રવાલ, શહેર હોદ્દેદારશ્રીઓ, કારોબારી સભ્યોશ્રીઓ, વોર્ડ પ્રભારીશ્રીઓ, તમામ મોરચાના પ્રમુખ, મહામંત્રી, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ પ્રભારીશ્રીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। રિપોર્ટર પારસ ડી પટેલ, TV18 ગુજરાતી ન્યૂઝ, સુરત।